સુરતના ડુમસ વિસ્તારની કુલ 2,17,000 ચોરસ મીટર જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે. આ જમીનમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર કુમારના વર્ષ 2015ના હુકમ વિરુદ્ધ જઈ ખોટી રીતે ગણોત્રીયાના નામ દાખલ કરવા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે. કોંગ્રેસી નેતા તુષાર ચૌધરી સહિતનાએ કલેક્ટર સામે પગલાં ભરવા માંગ કરી છે. કોંગી વરિષ્ઠ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ સાથે કહ્યું કે સરકારની આ જમીનમાં વર્ષોથી ગણતરીઓ ન હતો, તો એકાએક આ ગણતરીઓ કેવી રીતે ઊભો કરવામાં આવ્યો છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર દ્વારા જમીન સરકારી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે, તો પછી જે તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોત્રીયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે? આ મુદ્દે સીટની રચના થવી જોઈએ. સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવે. કોંગ્રેસ દ્વારા અલગ અલગ 7 મુદ્દાઓને લઈને તપાસની માંગ કરવામાં આવી છે, જેમાં તત્કાલીન કલેક્ટરે સરકારને ગેરમાર્ગે દોર્યા હોવાથી તેની સામે તપાસ અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. તમામ ડોક્યુમેન્ટ્સની તપાસ કરીને જવાબદાર તમામ અધિકારીઓ અને ઇસમો સામે કાર્યવાહી કરી કાયદેસરના પગલાં લેવાની પણ માંગ કરાઈ છે. વર્ષ 2024 ફેબ્રુઆરી સુધી ફરજ બજાવનાર તત્કાલીન કલેક્ટર સામેથી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 મુજબ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવે તેવી વધુમાં માંગ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટની વાત કરતી ગુજરાત સરકારના એક જવાબદાર અધિકારી સુરત જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા સુરત શહેરની કરોડોની કિંમતની લગભગ 2,17,000 ચોરસ મીટર જેટલી જમીન, જેની અંદાજિત કિંમત આશરે 2,000 કરોડ રૂપિયા થવા જાય છે, એવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ કલેક્ટરશ્રી દ્વારા જે કરવામાં આવ્યો છે, એ હુકમ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. અને 2015ના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ અરજી નામંજૂર કરી હતી. તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન 2024માં આ હુકમ કરવામાં આવ્યો, એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે, એની અમે તપાસ આજે માગી રહ્યા છે. કારણ કે કલેક્ટરશ્રીની જવાબદારી હોય છે કે સરકારશ્રીની કોઈ પણ મિલકત હોય એની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરશ્રીની હોય, ત્યારે કલેક્ટરશ્રી દ્વારા જ આટલી કિંમતી જમીનની લાવણી ખાનગી વ્યક્તિને જ્યારે કરવામાં આવતી હોય તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની અમને આશંકા છે. અને લોકમુખી અને લોકો દ્વારા પણ અમને આ બાબતમાં ઘણી બધી રજૂઆતો આવી કે આના કોઈ સામે કોઈએ બોલવું જોઈએ, એની તપાસ થવી જોઈએ. એના ભાગરૂપે આજે અમે એક ફરિયાદ રૂપે માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત તકેદારી આયોગશ્રી, મહેસૂલ વિભાગના સચિવશ્રી અને સામાન્ય વહીવટ વિભાગને પણ અમે આ તપાસ અમારી ફરિયાદ કરી રહ્યા છે અને તપાસની માગણી કરી રહ્યા છે. અને કલેક્ટરશ્રી જેણે મેં હુકમ કર્યો છે એની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને જે પણ કંઈ કાર્યવાહી થાય અને જે પણ લોકોની સંડોવણી હોય એ પણ પ્રજા સમક્ષ આવે એવી અમારા તરફથી આજે માગણી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.